હાલ એક પૃથ્વીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જે કંઈ પણ શરૂ થયું છે તે ચોક્કસપણે સમાપ્ત થાય છે। જે રીતે પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હતી તે જ રીતે તેનો અંત પણ આવશે। આવી સ્થિતિમાં એક દિવસ એવો આવશે જ્યારે તમામ જીવોનો નાશ થઈ જશે અને કંઈ પણ બચશે નહીં। આ દિવસને સંપૂર્ણ વિનાશનો દિવસ કહેવામાં આવી રહ્યો છે। આવું કેમ અને કેવી રીતે થશે તેના પર વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી રહ્યા છે। આ દરમિયાન તેમણે કમ્પ્યુટર સિમ્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોંકાવનારી માહિતી આપી છે। આમાં તેમણે કહ્યું છે કે એક દિવસ મનુષ્ય અને પ્રાણીઓ સહિત કોઈ પણ જીવ જે પૃથ્વી પર ટકી શકશે નહીં અને પૃથ્વી સંપૂર્ણ રીતે નાશ પામશે। અહેવાલ મુજબ બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એ સંશોધન કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા કર્યું છે, જેમાં ખુલાસો થયો છે કે આગામી 250 મિલિયન એટલે કે 25 કરોડ વર્ષ પછી પૃથ્વી પર કોઈ પ્રલય થઈ શકે છે અને બધું જ નાશ પામશે। વૈજ્ઞાનિકોના મતે પૃથ્વી પરથી મનુષ્ય સહિત તમામ જીવો અદૃશ્ય થઈ જશે। તે સમયે પૃથ્વીનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે। આવા વાતાવરણમાં પૃથ્વી પર કોઈ પ્રાણી કે મનુષ્ય ટકી શકે નહીં। ગરમીને કારણે બધું જ નાશ પામશે। તેણે વર્ચ્યુઅલ સિમ્યુલેશન દ્વારા પૃથ્વીના ભાવિને જોવાનો પ્રયાસ કર્યો, જેમાં ગ્લોબલ વોર્મિંગ સામેલ હતું। આ પછી જે પરિણામો જોવા મળ્યા તે ડરામણા હતા। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે દરે આપણે પૃથ્વી પર કાર્બનનું પ્રમાણ વધારી રહ્યા છીએ તેના કારણે આ લુપ્ત થવાની સંભાવના છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।